માતાજી, અન્નપૂર્ણા રસોઈઘરમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું મોરૈયો ફરાળ વઘારેલો। એના માટે આપણે વસ્તુ લીધી છે આ અડધી વાટકી આપણે મોરૈયો લીધો છે ને આપણે પલાળી દીધો છે 15-20 મિનિટ પહેલાં। પલાળો તો જલ્દી થઈ જાય અને સારી રીતે થાય। ધાણા છે, આ મીઠું છે, ફરાળમાં આપણે લઈ સિંધવ મીઠું। આ શિંગદાણા લઈશું, આપણે મિક્સરમાં છેતરા કાઢી નાખશું। આ એક બટેકું નાનું લીધું છે। આ વઘાર માટે તેલ છે, આ જીરું છે, અને આ આપણે કાજુ ને બદામ ઝીણા સમારી લીધા છે। આ મરચાં એક મોયરું છે, અને આ લીંબુ લેશું કટાશમાં। હવે આપણે ગેસ ચાલુ કરશું। આમાં આપણે મોરૈયો વઘારશું। આ એક પાવરું તેલ લીધું છે। ઘીમાં કરવું હોય તો ઘીમાંય થાય, પણ હું તેલમાં કરું છું। આપણે આ જીરું નાખી દઈશું। લીલા મરચાં નાખી દઈશું। હવે આપણે બટેકા વઘાર દઈશું। પહેલાં બટેકા નાખશું, પાતળા પાતળા હોય એટલે કાળા નહીં લાગે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું, આ સિંધવ મીઠું લીધું છે, ફરાળી આવે છે આપણે આમાં લાલ મરચું કે હળદરનો ઉપયોગ નથી કરતા। ફરાળમાં કારણ કે કોઈ ખાય છે ને કોઈ નથી ખાતા, તમે ખાતા હોય તો નાખવાનો। આ લીલા મરચાં નહીં ખાતા આપણે। હવે આપણે 1 વાટકી મોરૈયો છે તો આ 2 વાટકી પાણી મૂકશું। આપણે પાણી ઉકળે એટલે મોરૈયો નાખી દઈશું। હવે આપણે પાણી ઉકળી ગયું છે તો આપણે મોરૈયો નાખી દઈશું। હજી આપણે 1 વાટકી જેટલું પાણી નાખવું પડશે, કારણ કે હજી કાચો લાગે છે। હજી આપણે શીંગ નાખવાની છે, ઓલું બધું નાખવાનું છે। હવે આપણે શીંગનો ભૂકો નાખી દઈશું। હવે આપણે લીંબુનો રસ નાખી દઈશું, થોડોક ખટાશ નાખી, ત્યાં ખાટું મીઠું હોય તો સારું લાગે। હવે આપણે ગેસ થાળ નાખશું। હવે આપણે આ જે કાજુ બદામના છે એ નાખી દઈશું ઉપર। અંદર નાખવાય તો અંદર નાખાય, અને ઉપર નાખાય। હવે થોડાક ધાણા નાખશું। તૈયાર છે આપણે ફરાળી મોરૈયાની ખીચડી। તો લાઈક કરજો, શેર કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરીને કહેજો તમને કેવી લાગી। જય માતાજી।